गुजरातना है, गुजरात बहारना है, पंजाबना है, राजस्थानना है, हरियाणाना है, यूपीना है, आसामना है, मध्य प्रदेश આપણે એ ખબર નથી। गुड मॉर्निंग ने नमस्कार, केम छो बधा मित्रों? मजामां ने? मजामां जशे आपणे एवी आशा राखीए। अने घणा बधा मित्रों हमणां एवुं कहेता हता के इजरायलनुं बंध थई गयुं, इजरायलनुं हवे कांई नथी, हमणां कांई वावड़ नथी, कांईक होल्ड उपर छे। घणा माणसो एम कहे के एटला माणसो जवाना है, एटला माणसो गया छे, एटला माणसने विजा आवी, एटला माणसने अप्रूवल आवी। तो आपणे तमाम सवालना आपणे थोड़ीक एक वात करीए। हमणां केटला समयथी आपणे भेगा पण नथी थया, केटला समयथी आपणो विडियो पण नथी आव्यो। तो जोड़ायेला रहेजो। आपणी चेनल है विलेज लाइफ विथ मान अने हूँ छुं तमारो मित्र नरेश चावड़ा। अने आपणा नवा मित्रों जे होय सब्सक्राइब न करे आपणी चेनल कर दियो। ये चालो तो भाई आजनी है ने अपडेट नवी ई छे। पहला नंबर में तो आपणे नवी अपडेटना वात करीने एना पहेला ई वात करीए आपणे के घणा बधा माणसो हजी जे माइंड में घूसरू हलवाई गयुं है ने एकने एक वात करे है के वीजा बंध थई गई है। पछी बीजा नंबर में के हवे आगळनी वीजा कोईनी नहीं आवे, आ मोटो प्रश्न है। घणाना मनमा एवुं है कि जेटलानी एप्रूवल आवी गई ने जेटलानी वीजा आवी ए पछीनी हवे पाछळवाळानी कोईने वीजा नहीं आववा, नथी आववानी। तो भाई ए बधी हकीकत नथी, बधी खोटी वस्तु छे। कारण के एवुं क्यांय हजी एवी पाकी माहिती आवी ज नथी के हवे पछीना कोईने थाहे नहीं। हाँ, एक छे एप्रूवल जे लोकोने आव्या है ने एटले वीजा आवी ज गई कहेवाय। अने जेटला बाकी छे हजी एमां हुं पण बाकी छे, આપણું પણ હજી એપ્રુવલ આવ્યું નથી। તો મતલબ એ કે હમણાં થોડુંક ઢીલે હાલે છે, બરાબર, ધીરે 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 ધીરે। તો લગભગ વારા આવી જાય, 15 તારીખ પછી પાકી ખબર પડી જાય। અને એક વખત ખાલી ઓલું શું કહેવાય કે લેરકો આવી જાય ને બેઠા કોઈ એવો, તો લગભગ બધા માણસો નીકળી જાય ભેગાથી। એમ કંઈ નક્કી ન કહેવાય, 50 100 150 50 100 150 જો ભેગીથી ટૂળકી જાય ને તો અઠવાડિયાનો મામલો છે। અને આપણે કોઈ એજન્ટ પાસેથી હમણાં કોઈ એવી નવી પાછી પાકી માહિતી મળી નથી કે હકીકતે ભાઈ ક્યારે શું થવાનું છે, શું નથી થવાનું। કેમ કે આ બધા ભાઈ વિદેશના મામલા છે, એટલે થઈ જાય 100%। ખોટા કોઈ ભડકાઉ ભાષણ અથવા તો ભડકાઉ કોઈ વિડીયાથી સાવધાન રહેવું, કોઈ નવી અફવા ફેલાવે તો એનાથી સાવધાન રહેવું, બરાબર। ખોટું ટેન્શન લેવું નહીં, પછી ખોટું આપણે નિરાશ થઈને બેહવું નહીં। જે કામ ધંધો કરીએ છીએ એમાં ધ્યાન રાખવું અને કામમાં ધ્યાન લગાડવું। બાકી ઘણા માણસો એમ કહે છે કે ભાઈ પગારમાં કંઈ મતલબ અહીંયા જે માણસો ગયા છે ને એના વિડીયા અમુક એ લોકોએ વિડીયા મૂક્યા છે, વિડીયા લગભગ માણસોએ જોયેલા છે। અને કદાચ જો ન જોયા હોય તો જોઈ લેવા। એમાં કંઈક એકાદા વિડીયામાં એક ભાઈએ કીધેલું છે, આપણે કોઈનું નામ ઉલ્લેખ લેવાનો નથી થતો। એક ભાઈ એવું કીધેલું છે કે ભાઈ મારે પગાર જે પ્રમાણે આપે મતલબ એગ્રીમેન્ટમાં સાઇન હતી એ પ્રમાણનો પગાર આપ્યો નથી। પછી અમુક માણા એવા પણ છે, એક એવો વિડીયો પણ છે કે એને એમ કીધું કે ભાઈ ધાર્યા કરતાં પગાર એનો વધારે મળ્યો, બરાબર। એને કંઈક 21 દિવસનો કે 20 દિવસનો કંઈક ઇન્ડિયાના આપણા 92 કે 94,000 જેવું થયું છે એ સારામાં સારો પગાર કહેવાય। 20 દીની અંદર જો 94,000 પગાર આવ્યો હોય તો તમે એટલો તો અંદાજ કાઢી શકો કે મહિના દિવસનો પગાર કેટલો મળે। તો વિડીયાથી બને ત્યાં સુધી સાવધાન રહેવાનું। અને ભાઈ કદાચ ને તમારો પગાર જો તમને અહીંથી એગ્રીમેન્ટ હોય ને એના કરતાં કદાચ ઓછો મળે, થોડા ઘણો ઓછો મળે, તો એ એક મતલબ આપણું એક નસીબ કહેવાય। અને એ ધીરે ધીરે સારું પણ થઈ જાય, એવું નથી। સારા હેઠિયા હોય, તમે સારું પરફોર્મન્સ કરતા હોય તો એને પણ ખબર પડે કે ભાઈ આ લોકો અહીંયા મહેનત કરવા આવ્યા છે, પૈસા કમાવા આવ્યા છે, તો કોઈનું ખોટું કોઈ માણસ કરે જ નહીં। અને એ માણસો તો આપણા કરતાં પણ ક્યાંય હોશિયાર, સમજુ અને સારા માણસો છે, બરાબર। આપણે સારા જ છે, આપણે ઇન્ડિયાના નબળા નથી એવું હું નથી કહેતો, પણ પ્લસમાં કંઈ માણસો સમજી શકે એવા માણસો છે। પછી બીજા નંબરમાં કે મેન વિગત આપણે અત્યારે આપવાની એ હતી કે ભાઈ 50 માણા હમણાં આપણા ઇઝરાયલ જવાના છે। કેટલા? 50 માણા। તો ભાઈ એક આપણા માટે એક ખુશખબર કહેવાય અને સારામાં સારા સમાચાર એ કહેવાય। કેમ કે 50 માણાનું ગ્રુપ હજી આપણે ઇન્ડિયામાંથી ભેગું ગયું જ નથી, બરાબર। એટલે એક અત્યાર સુધીમાં આ મહિના 2 મહિના કે 3 મહિનાથી જે ચાલુ થયું ને ત્યાં સુધીમાં અત્યારે આપણે એમ કહીએ ને કે રેકર્ડ, તો રેકર્ડ પણ કહેવાય આપણા માટે। 50 માણા એકારે જાય છે, દિલ્હીથી ફ્લાઇટ છે કંઈક 15-16 તારીખની કે એવું કંઈક છે, બરાબર। આપણે ઉડતા વાવાડ આવ્યા છે, પણ મતલબ 16 તારીખે પાકી માહિતીની ખબર પડી જાય, કાં તો 15 તારીખે જ ખબર પડી જાય, એના વિડીયા પણ આવી જાય। તો
આ એક સારામાં સારા સમાચાર છે. તો જે મિત્રો એમ કહે છે ને કોઈ બંધ થઈ ગયું, કોઈ માણસ જવાના નથી, તો એના માટે ખાસ વિનંતી કે આ વિડીયો જોઈ લેવા, અને 15 તારીખે અથવા તો 16 તારીખે આવશે એ વિડીયો જોઈ લેવા, એટલે ખબર પડી જાય કે ચાલુ છે કે બંધ છે. એ પછી હવામાં ગોળીબાર કરવો, બાકી ગોળીબાર કરવો નહીં. બાકી લોકો પૂછશે 15 તારીખે કે 16 તારીખે તો કોઈને વિડીયો નહીં આવે તો કાંઈ નહીં, પણ મારો વિડીયો આવી જાય ને અથવા તો મારો વિડીયો નહીં આવે તો પાક્કી માહિતીનો વિડીયો રાજુભાઈનો વિડીયો આવી જાય, જે અત્યારે ઇઝરાયલમાં છે ને, જેનું આપણે યુટ્યુબમાં ચેનલ છે એની, રાજુભાઈ 1111 એવું કંઈક નામ છે, બરાબર છે, એનો વિડીયો પણ આવી જાય, તો ટેન્શન નહીં લેવાનું. અને બીજા નંબરમાં આપણે એ વાત કરતા હતા કે ભાઈ એ માણસો એમ કહે છે, ત્યાંથી વિડીયો મેં જોયો ને, વિડીયોમાં એવું કીધેલું છે કે ભાઈ જે માણસની કમર કમ્પ્લીટ હોય એ માણસ મહેનત કરજો, એ માણસ આવજો. તો 100% 100% વાત સાચી છે. એનું કારણ છે કે જે માણસ 8 કલાકની ડ્યુટીનું કામ માંગતો હોય ને, ત્યાં આપણું શરીરનું કોઈ અંગ એવું ન હોવું જોઈએ કે ભાઈ કામ નથી કરતું. 8 કલાકની ડ્યુટીમાં વાંકાએ કામ કરવું પડતું હોય, ક્યારેક બેઠા બેઠા પણ કામ કરવાનું આવતું હોય, ક્યારેક ઊભા પણ કામ કરવાનું આવતું હોય. એટલે એનું કાંઈ નક્કી જ ન હોય કે ભાઈ તમને ટ્રેક્ટર આપી દીધું તો હાલો તમારે હાંકવાનું જ, અથવા તો હાલો તમને આ એરડાનું લૂમ છે તો ભાઈ તમારે ઊભા કાપે જ રાખવાનું, મહિનો દિવસ સુધી 1 કામ. કાંઈ નક્કી ન હોય. આજે તમે એરડા કાપ્યા તો કાલે તમારે લીંબુ વીણવા નહીં થાય, બરાબર. એટલે ભાઈની 100%ની એની વાત કરી છે કે કમર કટાકા ન નાખતી હોય ને કમ્પ્લીટ કમર હોય ને એ માણસ જ આવજો. 100% એના એ ભાઈના આપણે મુદ્દા ઉપર આપણે સહમત છે, બરાબર. અને મને પણ અનુભવ છે. જ્યારે ભાઈ 2018માં હું ગયો હતો ને, ત્યારે ત્યાં પણ જોકે હું તો કન્સ્ટ્રક્શન લાઇનમાં ગયો હતો, પણ ત્યાં એવું હતું ને કે 5, 7 માળની બિલ્ડિંગ ઉપર અમને હક નહોતું થતું. ઉપર જવાનું, નીચે આવવાનું, માલ ઘટે પૂરો પાડવાનો, બીજી વસ્તુ ઘટી પૂરી પાડવાની, ઉપર જવાનું, કામની દેખરેખ કરવાની, નીચે આવવાનું, હાજરી પૂરવાની, એની પાણીની વ્યવસ્થા કરી દેવાની. એટલે એમ વાત માનો ને કે 8 કલાકની કે 9 કલાકની ડ્યુટીમાં પૂરો મળતો જ નહોતો. જોકે આપણે કામ નહોતું કરવું પડતું, ફોરમેનમાં હતા, પણ એથી ડબલ જવાબદારી ભાઈ એવડી હતી ને કે એની વાત પૂછોમાં, બરાબર. એટલે એની જગ્યાએ એવું થતું ક્યારેક આના કરતાં કામ કરવું સારું. ચાલો ભાઈ, એક તો વસ્તુ ફાઇનલ કે આપણે બેઠા બેઠા ઊભા કે જે આપણે મતલબ કામ આપણે હોઈતું એ બેઠા બેઠા કામ જ કરી રાખવાનું, બીજી કંઈ જવાબદારી તો નહીં. પેલું માનસિક રીતે છે ને આપણે આમ એટલો ત્રાસ આપતા હતા ને એની વાત પૂછોમાં. પછી એક બીજા વિડીયોમાં ભાઈ આપણે વિજયભાઈ કુસડીએ પણ એને પણ એ જ કીધેલું છે વિડીયામાં કે અમે આવ્યા એને 1.5 મહિનો થયો, પણ બેહતા અમે ભૂલી ગયા, બરાબર. કાં તો એ કે સુવાનું, નાઇટમાં જે અમારો સુવાનો ટાઈમ હોય સૂતું રહેવાનું, અને સવારના વહેલા ઉઠી અને કામે લાગી જાય તો ઊભા અથવા તો વાંકા જે કામ હોય એ કામમાં ચોંટી જવાનું, પણ બેહવાનું ભૂલી ગયા. એટલે હકીકતે ભાઈ તમને છે ને આદત પડી જાય ને, જે મિત્રો જવાવાળા છે ને જેને હજી ખબર નથી ને, એને પણ મારી એ જ ખાસ સૂચના આપવાની છે કે જે મિત્રો ગયા નથી એને ખાસ નોંધ લેવી કે તમે ખરેખર હકીકતે બેહવાનું ભૂલી જાઓ. મહિનો 15 દી કે 2 મહિના સતત એક ધારું કામ કરશો ને તો તમને ટાઈમે નહીં મળે, અને ટાઈમ મળશે ને તો તમને મતલબ આખો દિવસ આપણે ઊભા રહ્યા હોય ને એટલે એક હિબેટ પડી જાય કે ભાઈ હવે છે ને બેહવું નથી. કારણ કે 5 મિનિટનો કે 10 મિનિટનો આપણે રેસ્ટ મળ્યો હોય તો 5-10 મિનિટમાં બેહવાનું આપણે કેન્સલ કરી નાખીએ. માઈ ગયું ભાઈ હવે બેહે ને ઊભું થવું એના કરતાં બસ આપણે ઊભા ને બરાબર છે. એટલે એવી રીતે થતું હોય. પછી વિડીયાનું અમુક માણસો કહેતા હતા, પણ વિડીયાનું ભાઈ એમાં એવું છે, જો નવા માણસો હોય ને જે જાય છે ને, નવા માણસો શરૂઆતમાં કાંઈક કામની એટલી એવી બધી ભીડમાં આવ્યાનું હોય, એટલે એને વિડીયાનું નવું હોય એટલે વિડીયા સતત આવતા હોય, રોજના વિડીયા આવતા હોય. પછી તમે કામની અંદર એટલા મંદ અવસ્થામાં પડી જાઓ ને કે તમને વિડીયાની ભાન નહીં રહી, કોઈ વસ્તુની ભાન નહીં રહી. દાખલા તરીકે ઘણા બધા મિત્રો આપણા નવા ગયા હતા ત્યારે સતત રોજ વિડીયો આવતા હતા. આજે અઠવાડિયામાં એક વિડીયો થઈ ગયો, દર શનિવારે એક વિડીયો આવે, એમાં આપણે સમજી જવાનું, બરાબર. હજી જેમ લોંગ ટાઈમ જાહે પછી કદાચ આપણે એમ વિચારવાનું કે 10 દીએ એક વિડીયો આવે. એટલે આવું છે ભાઈ, ટાઈમ રહેતો નથી બિલકુલ કામ ધંધામાં. હાલના તમે ફ્રી થાવ, રૂમે જવાનું, જમવાનું બનાવવાનું, બધું એમાંથી ખાવણી પોતાનું હજવારીનું કરી લ્યો, નવરા થાવ તો સુવાનું કારણ થઈ જાય. અને જો તમે મોડે સુધી જાગો તો સવાર વહેલું ઉઠાવી દે. એટલે આ બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય. એટલે હજી આપણે એ જ કહેવાનું કે હાઠીકું ભાંગીને ન બે કર્યા હોય એ માણસ જાતા નહીં, વહેલા ઉઠી શકતા હોય, કામ કરી શકતા હોય એ જ માણસ જાયજો. બાકી હજી વિઝા જેની આવી હોય ને કેન્સલ થઈ શકે એવું નથી. તો ભાઈ આજે એટલું જ હતું. હમણાં આપણે મુલાકાત કરી નહોતી, ઘણા સમય પછી આજે પાછા મળ્યા છે યુટ્યુબ ફેમિલી યારે. હું કહેતો હાલો બે વાતો કરી નાખીએ.
અને વિડીયો પૂરો જોઈ લેવો. એવું લાગે તો શેર કરી દેવો. આપણે શેર કરવાનું કોઈ ના નથી પાડતા, કારણ કે આપણી પાસે કોઈ ગલત માહિતી હોય નહીં. જે હોય આપણે હકીકત કહેતા હોય. અને બીજા નંબરમાં કે હવે પાછા એ ન પૂછતા કે ભાઈ 50 માણસ ગયા એ કેના ગયા. જો મને માહિતી નથી કેના જવાના છે ને, એ ઓલમોસ્ટ ઇન્ડિયા લેવલે 50 માણસ જવાના છે. તો એમાં ગુજરાતના છે, ગુજરાત બહારના છે, પંજાબના છે, રાજસ્થાનના છે, હરિયાણાના છે, યુપીના છે, આસામના છે, મધ્યપ્રદેશના. આપણે એ ખબર નથી. 50 માણસ 15 તારીખે જાય એ ખબર ઉડતી આવી છે, બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. અને પછી પાછા તમે પાછળથી કોમેન્ટમાં કહો ભાઈ દેવસીભાઈના માણા કેટલા ગયા એમાં, ભાઈ રાજુભાઈના માણા કેટલા ગયા એમાં, તો ભાઈ એ આપણે ખબર નથી, બરાબર. એટલે વિડીયો પહેલાં ધ્યાનથી આખો સાંભળી લેવો. કટ કરી અને નહીં સાંભળવાનો, આખો વિડીયો સાંભળવાનો, એટલે તમને આખો વિડીયો માહિતી મળી જાય. તો મળીએ પાછી કંઈક નવી એવી અપડેટ આવે ત્યારે, બરાબર. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.